એકદા ક્રીડમાનાસ્તે રામાધ્યા ગોપધારકા કૃષ્ણો મૃદમ ભક્ષિતવા નીતિ માત્રે નિવેદન. એકવાર બ્રહ્માંડ ઘાટ પર ગોકુલ પાસે કૃષ્ણ બલરામજી નાના નાના વાલબાલ સખાઓ રજમાં રમી રહ્યા હતા અને રમતા રમતા માટીમાંથી પ્રભુ એક નાનકડો મહેલ બનાવ્યો અને એક સખાઈ રમત રમતમાં પેલો માટીનો મહેલ તોડી નાખ્યો અને નાના બાળકની જેમ પ્રભુ રડવા લાગ્યા. દુર્વાસા ઋષિ ત્યાંથી પસાર થતા હતા. એમને પ્રભુની લીલામાં સંશય થયો કે તૂટેલો માટીનો મહેલ પણ ફરીથી બનાવી શકતો નથી અને રડ્યા કરે છે. એને શું આ બ્રહ્માંડનું સર્જન કર્યું હશે? એના જગત બનાવ્યું હશે? ત્યાં ઠાકોરજીએ પોતાનું મુખારવિંદ ખોલ્યું. દુર્વાસા ઋષિએ સમગ્ર બ્રહ્માંડના દર્શન કર્યા, બ્રહ્માંડ ઘાટના પણ દર્શન કર્યા. માનો આખું બ્રહ્માંડ પ્રભુના મુખમાં સમાઈ રહ્યું છે અને પ્રભુના ચરણોમાં પડ્યા. એમના મદને દૂર કર્યો. ઠાકોરજીએ વિચાર્યું કે દુર્વાસાનો મદ તો દૂર કર્યો, પણ યશોદા મૈયાના મનમાં થોડોક હજી અધિકારજન્ય મદ છે અને મારે જે અલૌકિક કૃપાનું દાન કરવું છે, જ્યાં સુધી સૂક્ષ્મ મદ પણ હશે ને, કૃપાનું દાન નહીં થઈ શકે. મદ ભક્તિ માર્ગમાં બાધક છે. ઠાકોરજી બીજું બધું ચલાવી લે, બધા દોષો જીવના ચલાવે, પણ આ મદ ક્યારે પણ ન ચલાવે. ઠાકોરજીને ક્યારેય ના ગમે. આ મૈયાનો મદ દૂર કરવો જોઈએ. પ્રભુએ શું લીલા કરી? રમતા રમતા પોતાના ચરણમાંથી થોડી રજ લઈ પેડો બનાવીને પોતાના મોઢામાં મુખમાં મૂકી દીધો. દાઉ ભૈયા જોયું અને ખીજાયા. અરે કનૈયા, તું માટી ખાય છે? ઘરમાં શું ગોરસ નથી? દૂધ ઓછા પડ્યા તને કે માટી ખાય છે? દાઉ ભૈયા, મેં ક્યાં માટી ખાધી? અરે બધાના દેખતા તે માટી ખાધી ને પછી જૂઠું બોલે છે. હા ભૈયા, મેં માટી ખાધી નથી. ઉભો રે, મૈયાને આવવા દે, હમણાં તારી ફરિયાદ કરું છું. જ્યાં યશોદા મૈયા આવ્યા, દાઉ ભૈયાએ ફરિયાદ કરી, મૈયા, આ તારા લાડ પ્યારે કનૈયાને બહુ બગાડી નાખ્યો છે. હવે તો માટી ખાય છે, બધાના દેખતા માટી ખાધી અને મેં ઠપકો આપે તો પાછો જૂઠું બોલે છે કે મેં ક્યાં માટી ખાધી છે. ભગવદીવા લીલાનું વર્ણન કર્યું છે. સૂરદાસજી કહે છે, મૈયા કહે છે, મોહન તે માટી ક્यों ખાઈ? ठाड़े ग्वाल कहत सब बालक जो तेरे समुदाई मुकरी गए मैं देखी ना सुनी झूठे आन बनाई. મૈયા બધા તારા ગ્વાલ બાલ બધા સાક્ષી આપે તે માટી ખાધી. મૈયા એ બધા મારા પર ઈર્ષા કરે છે ને કે બધા ભેગા થઈ ગયા છે, બધા મળી ગયા છે. ના હમ બક્ષિતવાનમ સર્વે મિથ્યાભિસંસિન યદિ સત્ય ગિરસ્તરી સમક્ષમ પશ્ય મે મુખમ. માં, હું ક્યારે અસત્ય બોલતો જ નથી, મેં માટી ખાધી નથી. પ્રશ્ન થાય કે પ્રભુ તો ધર્મના રક્ષક છે, પોતે સત્ય સ્વરૂપ છે, સત્યના સ્થાપન માટે પધાર્યા, તો અસત્ય કેમ બોલે છે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રભુ ક્યારે અસત્ય ના બોલે. ઉલટો ભગવાન જે બોલે સત્ય થઈ જાય. મારા પ્રભુ કહે છે કે મેં માટી ખાધી નથી, તો પ્રભુએ માટી ખાધી નથી ખવડાવી છે. આ લીલાને શ્રી મહાપ્રભુજી બહુ સુંદર સમજાવી છે. પેલા બીજી લીલાનું અનુસંધાન પણ જોવું પડે. અન્ય ટીકાકારો કહે છે કે માટી એટલે પૃથ્વી, પૃથ્વી એટલે ક્ષમા. ભગવાને મૃદ ભક્ષણ કરી પોતાની અંદર ક્ષમા નામના ધર્મને અધિક માત્રામાં ધારણ કર્યો કે ગ્વાલ બાલોને મારામાં લૌકિક ભાવ હોય, સામાન્ય સખાની જેમ વર્તે, મને ક્યારે એમના પ્રત્યે ક્રોધ ન થાય. પણ શ્રી મહાપ્રભુજી બહુ વિલક્ષણ અર્થ બતાવે છે. થોડું પૂર્વની લીલાનું આપણે ચિંતન કરીએ. ઠાકોરજીએ પૂતનાનું સ્તનપાન કેમ કર્યું? વ્રજની ગોપીઓ કોણ છે? શા માટે ઠાકોરજી મૃતભક્ષણ લીલા કરી? કહે છે કે બધી વેદની શ્રુતિઓએ વિચાર્યું કે આપણે પ્રભુના ગુણગાન તો ગાઈએ છીએ અને શ્રુતિઓ નેતિ નેતિ કે છે, ન ઇતિ ન ઇતિ, અમારું સામર્થ્ય નથી.
અક્ષર બ્રહ્મ સુધી એ આનંદની ગણતરી કરી, પણ જ્યાં પરબ્રહ્મના આનંદ સુધી પહોંચે, ગૌલોક ધામમાં પહોંચે તો ન ઇતિ ન ઇતિ, તમારું સામર્થ્ય નથી, એ પ્રભુના લીલાધામનો અનુભવ નથી. એમને અમારે પ્રભુના દર્શન કરવા છે. બધી વેદની શ્રુતિઓએ તપ કર્યું, પ્રભુ પ્રસન્ન થયા. કોઈ શું ઈચ્છા છે? પ્રભુ અમારે આપના નિત્ય લીલાધામના દર્શન કરવા છે. પ્રભુએ આજ્ઞા આપી, અલૌકિક સ્વરૂપ લઈ વેદની શ્રુતિઓ પ્રભુના નિત્ય લીલાધામ તરફ ચાલી. માર્ગ બહુ કઠિન, 3 વેદના શ્રુતિઓ થાકી ગયા, આગળ જવાનું અમારું સામર્થ્ય નથી. સામવેદના 16,000 શ્રુતિઓ જે ભક્તિનું પ્રતિપાદન કરે છે, તામસ ભાવવાળા છે, હઠીલા સ્વભાવના છે, ભલે કંઈ પણ થાય અમે પ્રભુના નિત્ય લીલાધામ સુધી પહોંચીશું. 3 વેદની શ્રુતિઓ કે તપ તો મેં બધાએ કર્યું છે, પણ હવે આગળ અમે ચાલી શકીએ એમ નથી, તમે પ્રભુને અમારા દંડવત પહોંચાડજો. આ 16,000 શ્રુતિઓ નિત્ય લીલાધામના દ્વાર પાસે પહોંચ્યા. દ્વારપાલ વ્રજભક્તોએ રોક્યા, ક્યાં જવું છે? કે પ્રભુની આજ્ઞા થઈ છે. જઈને ઠાકોરજીની વિનંતી કરી. ઠાકોરજી સ્વામીજી સાથે યુગલ લીલા વિહાર કરતા કરતા યુગલ સ્વરૂપે પધારી રહ્યા છે. જ્યાં યુગલ સ્વરૂપના દર્શન કર્યા, દેહ ગેરનું બધું સાનભાન ભૂલી ગયા અને એવી આસક્તિ લીલામાં થઈ ગઈ. પ્રભુએ કહ્યું, શું મનોરથ છે? પ્રભુ, આપના લીલા વિહારનો સુખ અમારે પણ જોઈએ છે. ત્યારે ઠાકોરજી વરદાન આપ્યું, કલ્પે સારસ્વતે ત્વામ વૈ વ્રજે ગોપ્ય ભવિષ્યતિ. સારસ્વત કલ્પમાં તમે વેદની શ્રુતિઓ વ્રજમાં ગોપી બનીને આવશો અને મારું આ નિત્ય લીલાધામ વ્રજ સ્વરૂપે ભૂતલ પર પ્રગટ થશે અને હું પણ એ સમયે અવતાર ધારણ કરીશ, ત્યારે તમારા મનોરથોને હું પૂર્ણ કરીશ. આ કલ્પ પ્રથમ કલ્પ છે અને સારસ્વત કલ્પનું વરદાન મળ્યું છે. જો બ્રહ્માજીના પ્રત્યેક દિવસને દૈનંદિક કલ્પ કહેવાય છે, પ્રત્યેક મહિનાને માસ કલ્પ કહેવાય છે અને પ્રત્યેક વર્ષને સંવત્સર કલ્પ કહેવાય છે. દરેક બ્રહ્માનું આયુષ્ય 100 વર્ષનું છે, એટલે આપણો એક પરાર્ધ થાય. 100 વર્ષ પછી બ્રહ્માનું પણ મૃત્યુ થાય, પ્રભુની નાભીમાંથી નવા બ્રહ્માનું સર્જન થાય. અનંત કાળથી આ સૃષ્ટિનો ક્રમ ચાલતો આવે છે. બ્રહ્માનો દિવસ એટલે કલ્પ, જો કેટલો મોટો. બધા જાણો છો 4 યુગ છે. સતયુગ એનું આયુષ્ય 17,28,000 વર્ષ. ત્રેતાયુગ એની આયુ 12,96,000 વર્ષ. દ્વાપર યુગની આયુ 8,64,000 વર્ષ અને કલિયુગનું આયુષ્ય છે 4,32,000 વર્ષ. આ 4 યુગ પૂરા થાય એટલે ચતુર્યુગી અથવા એક મહાયુગ પૂરો થયો એમ કહેવાય. 71 વખત 4 યુગ પૂરા થાય ત્યારે એક મન્વંતર બદલાય, એક મનુનો શાસનકાળ બદલાય. 14 મન્વંતરો છે: સ્વારોચી, સ્વયંભૂ, ઇન્દ્ર સાવરણી, રુદ્ર સાવરણી, દક્ષ સાવરણી, બ્રહ્મ સાવરણી, વૈવસ્વતાદી. તમે જ્યારે કોઈ કર્મકાંડ કરો, બ્રાહ્મણો સંકલ્પ કરાવે ત્યારે કાળનું ગણિત બોલાય. શ્વેત વારાહ કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિ તમે કલિયુગે કલિ પ્રથમ ચરણે. એ રીતે અત્યારનો કલ્પ છે એનું નામ છે શ્વેત વારાહ કલ્પ. એનો 7મો વૈવસ્વત મન્વંતર અત્યારે ચાલી રહ્યો છે અને 28મો કલિયુગ ચાલી રહ્યો છે. આ 14 મન્વંતર પૂરા થાય ને એટલે બ્રહ્માજીનો એક કલ્પ, એક દિવસ પૂરો થાય. બ્રહ્માજી નિદ્રાધીન થાય, સૃષ્ટિનો પ્રલય થાય. બ્રહ્માજીનો એક દિવસ એટલે આપણા લગભગ 4,30,30,000,000 વર્ષ જેટલો સમય. એટલી બ્રહ્માની રાત્રિ. સવારે બ્રહ્મા જાગે ત્યારે નવી સૃષ્ટિ, નવી સભ્યતા, નવી સંસ્કૃતિનું સર્જન થાય. ભગવાને વરદાન આપ્યું કે સારસ્વત કલ્પમાં તમારા મનોરથ પૂરા કરીશ. કરોડો વર્ષનો સમય નીકળી જાય. શ્રુતિઓ વિચાર્યું કે વેદની શ્રુતિના રૂપમાં રહેશું તો લૌકિક કર્મકાંડમાં આપણો ઉપયોગ થતો રહેશે, પ્રભુની આજ્ઞાને ભૂલી જઈશું. આવ્યા બ્રહ્માજી પાસે, અમને કોઈ અલૌકિક સ્વરૂપ આપો કે જેથી પ્રભુની લીલાને અમે સ્મરણ કરીએ. બ્રહ્માજી કહ્યું, મારા યજ્ઞકુંડમાં પ્રવેશ કરો. વેદની શ્રુતિઓ યજ્ઞકુંડમાં પ્રવેશ કર્યો. યજ્ઞ પૂરો થયો ત્યારે 16,000 અગ્નિ કુમારો એમાંથી પ્રગટ થયા છે. પુરુષનો દેહ છે. કહ્યું, તમે દંડકારણ્યમાં જઈને તપ કરો, સમય આવે પ્રભુની કૃપા થશે. આ 16,000 અગ્નિ કુમારો આવ્યા દંડકારણ્યમાં, જે નાસિક તપોવન પાસે આવેલું છે. તપ કરવા લાગ્યા. સમય વીતવા લાગ્યો. એક પછી એક કલ્પ પૂરા થયા.
દરેક કલ્પમાં પ્રભુએ અવતાર ધારણ કર્યા. સારસ્વત કલ્પનો ત્રેતાયુગ આવ્યો ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીએ પિતા મહારાજ દશરથે માતા કૈકેયીને આપેલું વચન પૂરું કરવા સ્વેચ્છાએ વનવાસ સ્વીકાર્યો. સીતાજી પણ સાથે હતા. તપોવનમાં પ્રભુ પધાર્યા. ભગવાનનો નિયમ કે દરરોજ જુદી જુદી દિશાઓમાં જઈ જે ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરે એમની સાથે પ્રભુ સત્સંગ કરે, એમને તપનું કારણ પૂછે અને તપનું ફળ પણ આપે. પણ જ્યાં આ ઋષિ કુમારો છે, અગ્નિ કુમારો છે, પ્રભુ ક્યારેય ના પધારે. એકવાર સીતાજી કે પ્રભુ અમુક દિશામાં કેટલાક ઋષિ મુનિઓ હશે, ત્યાં કેમ નથી પધારતા? આજે મારી ઈચ્છા છે, બસ આપણે ત્યાં જ જવું છે. યુગલ સ્વરૂપે તરફ પધાર્યા જ્યાં અગ્નિકુમારો તપ કરી રહ્યા છે. જો રામચંદ્રજીનું સ્વરૂપ પણ મેઘશ્યામ વર્ણવું છે અને સાથે સીતાજી પણ છે. આ યુગલ સ્વરૂપને આવતા જોયા, દર્શન થયા, સીધું એ નિત્ય લીલાનું અનુસંધાન થયું કે પ્રભુએ વરદાન આપ્યું છે ને લાગે છે કે આપણા પર કૃપા કરવા યુગલ સ્વરૂપ પધાર્યા છે. બધું વિસરાઈ ગયું. ટગર ટગર પ્રભુના દર્શન કરતા રહ્યા. પ્રભુ કઈ ના બોલ્યા. સીતાજી કે પ્રભુ આ દરરોજ ઋષિ મુનિઓને તપનું કારણ પૂછો છો, ફલ આપો છો, અમને કઈ કેમ પૂછ્યું નહીં કે તમે જ પૂછો ને? સીતાજીએ કહ્યું પ્રભુ પ્રસન્ન છે, કહો શું ઈચ્છા છે? ત્યારે અગ્નિકુમારે એવું કહ્યું આપને જે સુખ મળી રહ્યું છે ને એ સુખ અમારે પણ લીલાનું જોઈએ છે. ચમકે કે આ શું માગો છો? રામચંદ્રજીએ કહ્યું અત્યારે ત્રેતાયુગ છે ને મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થયા છે. અમારે એક પત્ની વ્રત છે. હવે પછી દ્વાપરમાં અમે કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થશું અને ત્યારે તમે વ્રજમાં ગોપી બનીને અવતરિત થશો. હવે જો દેહ પુરુષનો છે ને પ્રભુમાં સ્ત્રી ભાવ થયો. પુમ ભાવ ને સ્ત્રી ભાવ બંને જુદા પડી ગયા. આજે પુમ ભાવ છે ને એ પ્રભુના પ્રાગટ્યની સાથે 16,000 બાળકો બનીને ગોકુળમાં જન્મ્યા છે. અને સ્ત્રી ભાવ છે એ ગૌડ દેશમાં 16,000 કુમારિકા સ્વરૂપે જન્મ્યા છે.